પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનો આજથી વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાંજના સમયે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિતના મહાનુભાવોના હસ્તે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પોરબંદર મનપા દ્વારા જન્માષ્ટમીના 5 દિવસના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે આયોજિત લોકમેળો આમ તો આજે શનિવારે સવારથી શરૂ થઈ ગયો હતો, પરંતુ સાંજના સમયે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના હસ્તે વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। રામભાઈ મોકરિયાએ એવું જણાવ્યું હતું કે પોરબંદરમાં વર્ષોથી પરંપરાગત રીતે મેળો યોજાય છે। લાખો લોકો મેળાને માણવા અહીં આવે છે। લોકો શાંતિપૂર્ણ માહોલમાં મેળાની મજા માણી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે। જિલ્લા વહીવટીતંત્ર અને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મેળામાં આવતા તમામ લોકોને સુરક્ષા સલામતી સાથે આનંદ મળે તે માટેનું આયોજન કર્યું છે। ચાલુ વર્ષે માધવપુર મેળામાં જે રીતે આયોજન કર્યું તે મુજબ આપણે લાઇટની સંખ્યા ચોક્કસ કરી છે, સ્પેસ વધારી આપીએ છીએ, જેથી કરીને કોઈ પણ અકસ્માત ન થાય ને અકસ્માત થાય તો પણ બચાવ અને સુરક્ષા માટેના પગલાં તરફ લઈ શકાય। કમિશનર તરફથી 5 દિવસના જે મેળાનું આયોજન થયેલું છે એમાં ટીમ ભાજપ અને વહીવટી અધિકારીઓના સંકલનથી મેળાનું ઉદ્ઘાટન કર્યું છે। મને મેળાના ઉદ્ઘાટનમાં યોગ્ય ગણ્યા બદલ કમિશનર અને કલેક્ટરશ્રીનો હું આભાર માનું છું। પોરબંદર જનતાની બધાને આહવાન કરું છું કે મેળામાં ખૂબ આનંદથી માણજો, જોજો અને સેફટી પણ રાખજો બધાની। બસ એ જ શુભેચ્છા બધાને। ભારત માતા કી જય, વંદે માતરમ।